બધા મજામાં છો? તો આવો આપણે કથામાં પ્રવેશ કરીએ. આજે કથા બહુ અઘરી છે, કારણ કે અષ્ટાંગ યોગની કથા છે. ગળા પછી તો યોગમાં ઉતરી જાય તો પછી કઈ નક્કી નહીં. આવો હરિચરિત્રામૃત સાગરની અંદર પ્રવેશ કરીએ. ભગવાન નીલકંઠ વર્ણી મહારાજ ગોપાળ યોગીને ત્યાં પધાર્યા છે. ગોપાળ યોગીને ત્યાં પધાર્યા ત્યારે મહારાજે પહેલા જોયું. જો આ બધી વાત બહુ સાચી, જેમ રમેશભાઈએ વાત કરીને જ્યારે શરૂઆતમાં કે કીર્તનમાં કે ભાઈ વાસુદેવ સ્વામી કેશવ સ્વામી આવ્યા અને કનુભાઈએ જે કીર્તન ગાયું એ નિતરતા હૃદયે જ્યારે ગાયું હતું, એમ ભગવાન બધી જોવે છે કે ક્યાં મારો ભાવ છે ત્યાં હું જાઉં. ભગવાન ભાવ સિવાય ક્યાંય નથી આવતા. એ વાત બહુ 100% સનાતન વાત છે અને આ વાતને આપણે સમજવી જ રહી. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી મહારાજે શું જોયું? ઓહો, શાલિગ્રામનું પૂજન થઈ રહ્યું છે. આપણે કાલથી શાલિગ્રામનું પૂજન ચાલુ કર્યું. દર્શન કર્યા ને? હા, આપણી મહાપૂજામાં શાલિગ્રામ ભગવાનનું પૂજન. પછી શું જોયું? તો કે નિત્ય નિયમ કરે છે અને નિયમપૂર્વક ગીતાજીનો પાઠ કરે છે. આ સ્વામિનારાયણ ભગવાનને બહુ જ ગમતું હતું. આ વાતને કોઈ વિચારતું નથી. ઘણાને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે અમુક ગૂઢ રહસ્યની જે વાત છે એ વાતનો એને ખ્યાલ નથી. ભગવાન નહીં, ગીતાજીનો પાઠ નિયમપૂર્વક ગોપાળ યોગી કરે છે. સ્વભાવે અતિ ઉદાર છે. શ્રી હરિને દેખા તરત જ નમસ્કાર કર્યા. આટલો વિવેક તો દરેકમાં હોવો જોઈએ. આપણે પછી તકલીફ કેવી થાય તમને કહો? બહુ હકીકત. હા, આપણે શું છે કે જોવે ને એ ચાલ્યા ગમી, આપણે બધાને થોડા કઈ જય સ્વામિનારાયણ કરવા બેહાય એમ પતી ગયું. એટલે દુશ્મન સામો મળે ને, દુશ્મન, છતાં પણ એને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, સીતારામ જે તમે ભજતા હોય એ કેવા, તો એને સામેમાં ભાવ પ્રગટ થશે, નકર તો વેર પ્રગટ થાય. વેર પ્રગટ થાય. એટલે વેર પ્રગટ થાય એના કરતા આપણે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ઘણા તો પછી એમ કે ભાઈ અમે જય શ્રી કૃષ્ણ વાળા એટલે જય સ્વામિનારાયણ નું બોલે, સ્વામિનારાયણ વાળા પાછા એમ ચાર આંખો કરે કે આપણે જય શ્રી કૃષ્ણ નો બોલીએ. એલા ભાઈ, બોલવામાં શું વાંધો છે? બોલો ને, કાંઈક લીધું કાંઈ આવશે, કાંઈક લીધું કામ આવશે. શ્રી હરિને દેખતાની સાથે જ ગોપાળ યોગી નમસ્કાર કર્યા. કુશળતા યોગી હતા ને, ઉઠીને વર્ણીને જોતાની સાથે ચિત્ત ચોટી ગયું. એટલે ભગવાન નીલકંઠ વર્ણીને છાતી સાથે લગાવી લીધા. છાતી સાથે લગાવી લે. ઇંગ્લિશ ભાષામાં હગ કરી. છાતી સાથે લગાવ્યા ત્યારે હૃદયમાં મહા આનંદ છવાયો. આને હગ કરી કહેવાય. હગ કરો છો તમે. આપણે સ્નેહ મિલન હોય. હમણાં જો આપણે દિવાળી આવશે ત્યાં હાડકા તોડી નાખે ને એમ પાછ ભીડે. હો, અરે સ્વામી તમે તો ક્યાં આવતા વર્ષે વારો આવવાનો છે આમ ભીડે. પણ હૃદયને એને લાખ ગાઉનું જેટલું હોય એલા એ હક કઈ કામ નહીં આવે. તમારો સંસાર હોય તોય ભલે, અરે ભગવાનનો સત્સંગ હોય તોય ભલે, તમે જે કોઈ ભક્તને ભેટો છો
હે અને છાતી સાથે છાતી લગાવો છો એને એ કહેવાય કે મારું ને તારું હૃદય એક થઈ રહ્યું છે, એક થઈ રહ્યું છે. અહીંયા ગોપાળ યોગી અને નીલકંઠ વર્ણી મહારાજ જ્યારે છાતી સાથે લગાવ્યા ને હૃદયમાં અતિ આનંદ છવાઈ ગયો કે જેની કોઈ કલ્પના ન થાય. ગોપાળ યોગી વિચારવા માંડ્યા કે અરે આ શું થયું? મને ભગવાન સિવાય બીજાને ભેટવામાં કોઈ દી આનંદ થાય જ નહીં. આ આનંદ થયો છે કંઈક વાત જુદી છે, પણ જ્યાં સુધી જાણીએ નહીં ત્યાં સુધી કેમ કહી શકીએ. અને એ જ વખતે ગોપાળ યોગીએ કીધું, આવો વર્ણિન્દ્ર, આવો, પધારો પધારો, અમારા આશ્રમમાં આપનું સ્વાગત છે. ભગવાનને બિરાજમાન કર્યા છે, પરસ્પર કુશળતા પૂછી. આપણે બધા કુશળતા પૂછીએ ને કેમ છો, હાય હેલો કરીએ ને. ભલે ને ભલે ગામ દુઃખના ડુંગરા પીડ્યા હોય, કેમ છો, મજામાં હો ભાઈ, મોજમાં. કનુભાઈ મોજમાં. કે ગમે એવા દુઃખ હોય તો કુશળતા પૂછે ત્યાં દુઃખ ભાગી જાય. આ કુશળતાનું એક કારણ છે. કુશળતા પૂછી અન્યોન્ય બંને યોગીઓએ એકબીજાના પરિચય આપ્યા. તમે કોણ, અમે કોણ, અન્યોન્ય. અને ત્યાર પછી મન ગોપાળ યોગીનું ચક્રાવે છે. સુખદેવજી આવ્યા, નારદજી આવ્યા, કપિલ મુનિ આવ્યા, આ બાજુ શ્રીજી મહારાજ પણ, નીલકંઠ વર્ણી મહારાજ પણ આજ પાછો આનો આજ મનમાં વિચાર કરે છે. અરે આ ગોપાળ યોગીને કેવા સદગુરુ મળ્યા છે કે આ શુકજી જેવા લાગે, નારદજી જેવા લાગે, કપિલ મુનિ જેવા લાગે છે. ઓહો, અમને ગુરુ કેટલા સમર્થ મળ્યા છે. આમ અન્યોન્ય પૂછે છે, પણ આનંદનો કોઈ પાર નથી. હે રાજન, ત્યારે નીલકંઠ વર્ણી મહારાજ થોડીક હિંમત કરી. હે ગોપાળ યોગી, આપ આવા ઘોર જંગલની અંદર એકલા તમે ધ્યાન ભજન કરો છો. આપના જેવા ઋષિ અમે ક્યાંય જોયા નથી. શું કીધું? આપના જેવા ઋષિ અમે ક્યાંય જોયા નથી. અને શ્રીજી મહારાજ હવે રિપોર્ટ કાર્ડ બતાવે છે અત્યાર સુધી ફર્યા ને એનું. અમે તો બધે ઘણા સિદ્ધોને જોયા, પણ આપ જેવા ક્યાંય જોયા નહીં. અરે અમે તો બદ્રિક આશ્રમમાં કેટલાક ઋષિઓને પણ નિહાળ્યા છે. જ્યાં કોઈ જઈ ન શકે એ બદ્રિક આશ્રમમાં નરનારાયણ ઋષિ પાસે તો અમે ધ્યાન શીખ્યા છીએ. અને ત્યાં પણ કેટલાક ઋષિ મુનિઓ ધ્યાન કરે છે, જપ કરે છે. કોઈ તો 6 માસે ફળ ફૂલ ખાય છે, કોઈ 3 માસે ખાય છે, કોઈ 1 માસે ખાય છે, પણ આપના જેવા કોઈ દેખા નથી. बरनी की सुनी बात गोपाल योगी बोले भय हूँ, तुम ईश्वर साक्षात दर्शन देन मम आए. मेरो करण उधार ने आए बरनी रूप धरी, ईश्वर जग आधार ताबिन इन न आवे को. हे વર્ણી, ગોપાળ યોગી કહે છે કે તમે તો સાક્ષાત પરમેશ્વર છો. મારો ઉદ્ધાર કરવાને વાસ્તે તમે પધાર્યા છો. મારો ઉદ્ધાર કરવાને વાસ્તે તમે અહીંયા પધાર્યા છો. બાકી અહીંયા કોઈ મનુષ્ય આવી શકે નહીં. અને ત્યારે વર્ણેન્દ્ર મહારાજ કહે છે,
હું તો આપનો શિષ્ય થવા માટે આવ્યો છું. તો આપનો શિષ્ય થવા માટે આવ્યો છું. મારે તો આપની પાસેથી અષ્ટાંગ યોગ શીખવા છે. શીખવા જ કોઈને અષ્ટાંગ યોગનો અભ્યાસ આપ મારા ગુરુ અને હું આપનો શિષ્ય. ગોપાળ યોગીના મનમાં તો જે એમ જ ચાલે છે કે આ કોઈ મનુષ્ય નથી. એક જ વાત એના મનમાં હજી આમાં. અને ત્યારે નીલકંઠ વર્ણી મહારાજ પોતાનો પરિચય આપતા કહે છે, હે વર્ણી, હે ગુરુદેવ, હવે ગુરુ થયા ને, હું નૈષ્ટિક બ્રહ્મચારી છું. અષ્ટાંગ યોગના અભ્યાસ વિના નૈષ્ટિકતા ટકતી નથી. નૈષ્ટિકતા ટકતી નથી. મનુષ્ય દેહની તો આવી રીતિ છે. હે ગોપાળ યોગી, તમે મને અષ્ટાંગ યોગ શીખવાડો. અને પછી વાત કરી, મનુષ્ય દેહની આવી રીતિ છે માટે મને અષ્ટાંગ યોગ શીખવો. આપ જેમ કહેશો તેમ હું કરીશ. એલા ભાઈ, ભગવાન આપણે કે એમ કરવાય તૈયાર થાય છે, પણ આપણને ભગવાન કે એમ આપણે કરવા તૈયાર થયા? આ કમજોરી છે. આ તમે કહેશો એમ હું કરીશ, તેમાં કોઈ રીતે હું ડરીશ નહીં. યોગ સાધતા કદાચ મારો દેહ નાશ થઈ જાય તો પણ તેનો મને ભય નથી. શરીર બાબતના જેટલા ભય હતા ને બધા મેં મિટાવી દીધા છે. અછેદ્ય, અભેદ્ય, અજર, અમર એવા તેના અનંત લક્ષણ છે. એવો મારો આત્મા સાક્ષાત રૂપે છે. અને એ હું સત્ય માનું છું એટલું જ નહીં, જાણું છું. આત્મા શુદ્ધ છે, પ્રકાશમાન છે. દેહ અસત્ય છે, દુઃખ રૂપ છે. તે સત્ય આત્મા અને અસત્ય દેહના જોગથી અસત્ય રૂપ આત્માને અસત્ય રૂપ દેહ રંગ દેખીને જાય. એટલા માટે હે ગોપાળ યોગી, હું આપની પાસે અષ્ટાંગ યોગ શીખવા માંગુ છું. હવે મને અષ્ટાંગ યોગ શીખવો. યોગ શીખવાથી જેટલા દેહના વિઘ્નો છે ને તે બધા સહજ રીતે તરી જવાય છે. દેહ વિઘ્ન સમુદ્રનું સમાન છે. મજબૂત નાવ સિવાય તરી નથી શકાતું. એટલે મારે યોગ શીખવા છે. અને એ યોગ રૂપી નાવમાં બેસી જઈશ એટલે સામી પાર થતા વાર નહીં લાગે. દેહ રૂપી સમુદ્રનો ભય ક્યારેય મને રહેતો નથી. યોગ શીખ્યા પછી નિરંતર તેનો અભ્યાસ કરતો જ રહીશ. તેને ક્યારેય ભય ઉપજવાનો નથી. આવી પવિત્ર નિષ્કપટ ભાવના જોઈને, વર્ણીનું શુદ્ધ ભાવના જોઈને ગોપાળ યોગી પ્રસન્ન થયા. હૃદયમાં અતિશય કરુણા લાવી સરળ ચિત્તથી યોગ શીખવવા માટે સૌ પહેલા હઠયોગ પ્રદીપિકા, જેમાં દેહને કષ્ટ આપીને યોગ સાધવાનો હોય તેવી ક્રિયા, જેને નામે હઠયોગ ગ્રંથ સાર કાઢીને હું તમને હવે કહું છું. આ સાથે 28મા તરંગને પૂર્ણ કરી 29મા તરંગમાં પ્રવેશ કરતા જ શ્રી હરિ યોગ અભ્યાસ જેમ જ કર્યો તે વાત હવે હું કહું છું. અનંત કોટી બ્રહ્માંડના આધાર શ્રી હરિ યોગ કલાનો અભ્યાસ માટે પ્રથમ ચમત્કારી રૂપ ગ્રંથને ભણવા માંડ્યા છે. બુદ્ધિ ગુણ ભંડાર જોગ કે ભંડાર બરનીય, મનુષ્ય ચરિત્ર ઉદાર કરત અનંત જન્મોક્ષ.
જે અંગ અષ્ટાંગ યોગ છે તેને અલગ અલગ રીતે હે વર્ણેન્દ્ર હું તમને કહું છું, તેના નામ પહેલા તમને કહું. સ્વયં વર્ણી બુદ્ધિના ગુણ ભંડાર છે, છતાં પણ મનુષ્ય ચરિત્ર કરી રહ્યા ને એટલે ભગવાન સાંભળે છે. અષ્ટાંગ યોગ અલગ અલગ સુખરૂપ નામે હવે હું કહું છું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને સમાધિ, આ 8 અંગ છે તે પરમ સુખદાયી શ્રી હરિ. તે 8 અંગને તો થોડા દિવસમાં શીખી લીધા, પરંતુ એકવાર જે બતાવવામાં આવ્યું હોય તેને વર્ણી તરત જ શીખી લેતા. બીજી વખત શીખવાડવું ન પડતું. આપણે સત્સંગમાં ઘણું બધું શીખવાડવામાં આવે, એ બધું ભૂલી જવાનું રે. અંગ ઉમંગથી શીખે છે. ત્યારે ભગવાન 2 પ્રકારની બસ્તી, નોતી, ધોતી, કુંજરી ક્રિયા, નોલી, શંખ પ્રક્ષાલ્યમ નામે ક્રિયા, આ બધું ભગવાન ગોપાળ યોગી પાસેથી શીખી લીધા. અષ્ટાંગ યોગ સાધી લીધો, અને અષ્ટાંગ યોગ સાધી લીધો તે જોઈને ગોપાળ યોગી વિચારવા લાગ્યા કે આ ભગવાન કૃષ્ણ પરમાત્મા સિવાય કોઈની તાકાત છે જ નહીં. સિગ્નેચર. આ ભગવાન કૃષ્ણ પરમાત્મા જે તાકાત છે એ બીજા કોઈનામાં ન હોય, એટલે આ સ્વયં ભગવાન મારે ત્યાં પધાર્યા છે. ભગવાન મારે ત્યાં પધાર્યા છે. પરસ્પર એકબીજાનો મહિમા સમજે, અને પાછા વનમાંથી વર્ણી કંદ ફૂલ લઈ આવે. એ ગુરુ ને શિષ્ય બે પ્રેમથી એકવાર એ ફળ ફૂલનો આહાર ભગવાનને નૈવેદ્ય કરી અને જમતા. યોગ ગોપાળ યોગીના હૃદયમાં ઘણો આનંદ થયો, કારણ કે વર્ણી જે અષ્ટાંગ યોગ શીખે છે એ તાડ, તડકો, વરસાદની ધારાઓ વનમાં સહન કરતા યોગ સાધતા હોય ગોપાળ યોગી જોઈ અને ખૂબ રાજી થાય. ઓહો હો હો હો, આવું તો કોનું કામ છે? ભગવાન સિવાય આવું બની ન શકે, ભગવાન સિવાય આવું કોઈ કરી ન શકે. આવી રીતે જ્યારે વાત કરે છે ત્યારે ત્યાં શ્રી હરિએ તેમને આનંદથી પરસ્પર શાસ્ત્રોની પણ વાતો કરતા હોય છે. અને એક દિવસ ક્યારે વાતો કરે છે ત્યારે આજુબાજુના ગોવાળો હતા, તે પોતાની દુઃખભરી વાત કહેવા માટે આવ્યા છે. કારણ કે આ બંને વર્ણીને જોઈ, બંને યોગીને જોઈને કાયમ દર્શન કરતા કે આ કોઈ ચમત્કારી પુરુષ છે. દર્શન કરતા, અને દર્શનમાં સાચો ભાવ હતો. ભાઈ, ભાવ વિના બધું ફીકું છે. એટલે આજે આપણે એક વાત તો પાકી બાંધી જ રાખવાની, ભાવ તો જોઈએ. આપણે પેલા કલાકાર થઈ ગયા ગઢડાના જાદવ દાદા, મોજડી ઈ કહેતા, જો ભાવ હોય ને તો ચીથરા તણું ઢીંગલું પણ નાચે. શું કે? જો ભાવ હોય તો ચીથરા તણું ઢીંગલું પણ નાચે. તો આપણા પ્રભુમાં આપણને ભાવ હોય. શું થઈ ગયું છે? ભાવ નથી આપવા. ક્યારેક ક્યારેક કટ થઈ જાય છે. ભાવ ન હોય તો તમે ગમે એટલું ભોજન સારું બનાવ્યું હોય ને, મહેમાન આવ્યા હોય ને, પણ ભોજન સારું બનાવ્યું હોય પણ ભાવ ન હોય ને, જો આની જેવું થાય. ના ના, એ નથી લેવું, બરોબર જ છે, બરોબર જ છે. હવે આપણે ધ્યાન રાખશું. બીજું મહેમાન આવ્યા હોય, સરસ મજાની રસોઈ બનાવી, પણ મહેમાનમાં ભાવ ન હોય ને, કહાણો જલ્દી જાય તો હારવા.
એમાં ભાવ ન હોય ને પછી ઈ ભોજન કરતા હોય ને તો ગમે એટલું સ્વાદિષ્ટ હોય પણ એમાં સ્વાદ આવે નહીં. સ્વાદ એમાં આવે ભાવ હોય તો. એ ભાવરૂપી રસ જ્યાં સુધી ઉમેરાતો નથી ને ત્યાં સુધી સુખ નથી મળતું. યાદ રાખજો. એ બધા ગોવાળોને ભાવ હતો. તે મહાયોગીના શરણી આવ્યા, ગોપાળ યોગી પાસે આવ્યા અને ગોપાળ યોગીને બંને વર્ણીના દર્શન કર્યા. બંનેના ચરણમાં પડીને પ્રાર્થના કરવા લાગ્યા કે અમે તો આવડા મોટા મોટા વાડા કર્યા છે પણ એ વાડા ઠેકીને કેસરી સિંહ આવી અને આ ગાયો ખાઈ જાય છે. એટલે એ જ વખતે ગોપાળ યોગી કહે છે હવે આપ ચિંતા ન કરો, હવે તમારે ત્યાં સિંહ નહીં આવે. તે દિવસે રાત્રેના સમયે ગોપાળ યોગીએ શંખનાદ કર્યો છે અને સંકલ્પ કર્યો કે આ શંખનાદ જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી સિંહને ક્યારેય આવવું નહીં. આવો સંકલ્પ કર્યો. તે 10 કોશ સુધી એ શંખનાદ સંભળાયો. તે 10 કોશ સુધી સિંહ આવતા બંધ થયા. તે ગોવાળિયાઓને જલસો પડી ગયો ને તે કાયમ દૂધ લાવે. પછી તો દૂધે વધવા માંડ્યું, ગાયો સારી થઈ એટલે પછી સારું ઝાઝુ દૂધ લાવવા માંડ્યા. ગોપાળ યોગી કે આ બધું બંધ કરો, અમારે આ મેળ નથી આવતો. તો ગોવાળિયાઓ કહે છે કે હે યોગીરાજ, તમારા માટે અમે થોડો ભાત લાવીએ, તમે ખીર કરીને ભગવાનને જમાડજો. આવી રીતે ભગવાનને અર્પણ કરવા માંડ્યા. ના પાડીને છતાં લાવવા માંડ્યા, દહીં લાવવા માંડ્યા, દૂધ લાવવા માંડ્યા. 12 કોષથી ગોવાળીઓ આવે ને બધા સેવા કરવા માંડ્યા. ચમત્કાર મળી ગયો ને. તે પછી ગોપાળ યોગી વિચારવા માંડ્યા કે આ બધો આહાર આપણે હારો નહીં. એક દિવસ ગીતાજીનો પાઠ કરી રહ્યા છે. શ્રીહરિ પણ દરરોજ બીજા અધ્યાયનો પાઠ વન વિચરણમાં ભગવાન કરતા. ગીતાજીના બીજા અધ્યાયનો પાઠ ભગવાન કાયમ માટે વાંચતા અને દિવસમાં એકવાર પાઠ કરતા. આવી રીતે અંતકરણની શુદ્ધિ વૃત્તિ ને સન્મુખ રાખવાનો અભ્યાસ કરતા. હે રાજન, ત્યાર પછી ગોપાળ યોગીએ અષ્ટાંગ યોગ શીખ્યો અને બ્રહ્મરૂપ થયા છે એમ વાત કરી. અને બ્રહ્મ યોગ ભગવાન નીલકંઠ વર્ણીએ ગોપાળ યોગીને શીખ્યો. કયો યોગ? બ્રહ્મ યોગ. અને એ બ્રહ્મ યોગ જ્યારે શીખવવામાં આવ્યો છે અને તુરંત જ ગોપાળ યોગી બ્રહ્મરૂપ થયા અને બ્રહ્મરૂપ કરીને પોતાના આત્માને ભગવાન શ્રી હરિના સન્મુખ કર્યો છે. ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા છે અને બ્રહ્મ યોગમાં સીધા ગોપાળ યોગી લીન થયા છે. હે રાજન, અને લીન થયા એટલે કે ભગવાનના ધામમાં ગોલોકવાસી થયા. અને ગોપાળ યોગી ગોલોકવાસી થયા ત્યાર પછી એમની ઉત્તર ક્રિયા અધિક ભગવાન નીલકંઠ વર્ણી મહારાજે અગ્નિ સંસ્કાર અધિક કર્યો અને 29માં તરંગને પૂર્ણ કરી 30મા તરંગમાં પ્રવેશ કરીએ. અગ્નિ સંસ્કાર કરી અને ઉત્તર ક્રિયા કરીને ત્યાર પછી ભગવાન નીલકંઠ વર્ણી ઉત્તર તરફ જ્યારે ચાલતા થયા છે, વધારે વનોને દેખીને એકલા ચાલ્યા જાય છે અને ભગવાન ચાલ્યા જતા હતા અને એમાં એક બંસી નામે શેર આવ્યો. બંસી નામે જ્યારે શેર આવ્યો છે અને એ શેરની અંદર ભગવાન નીલકંઠ વર્ણી મહારાજે પ્રવેશ કર્યો છે. થોડેક દૂર સરસ મજાની એક નદી વહે છે અને વર્ણીને આનંદ થયો. ભગવાનને નદીને ઝાડ મળે ને એટલે ભયો થતો તો લ્યો, ખૂબ આનંદ મળતો હતો.
તે રોજ સ્નાન કરે ને ત્યાં મહારાજ રહ્યા. નિર્મળ નીર જોઈને ભગવાનને ઘણું ગમતું હતું. પંખીઓ કલરવ કરે છે અને એમાં જ્યારે બે રાજાના નોકરો હતા. શ્રી હરિ સ્નાન કરી અને નદીમાંથી બહાર નીકળ્યા અને રાજાના બે નોકરો હતા. એ નોકરો પંખીને જોઈ અને બંદૂક તાકી અને પંખીને માર્યા. ભગવાનથી જોયું ન જોયું. પંખીઓ ચીસ પાડીને પ્રાણ નીકળી ગયા ત્યારે સાથે સાથે ભગવાનની પણ ચીસ પડી ગઈ. હરે રે રે રે. મહારાજ નીલકંઠ વર્ણી મહારાજ બહુ દિલગીર થયા અને મુખમાંથી શબ્દ નીકળ્યો, રામ 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 રામ. આવી રીતે નીલકંઠ વર્ણી મહારાજ ભગવાન રામનું નામ લેવા લાગ્યા. તે દિવસે ભગવાન શ્રી હરિએ નકોરડો ઉપવાસ કર્યો. ઉપવાસ તો કર્યો અને ત્યાંથી દૂર ચાલ્યા ગયા. ત્યાં પણ ગામથી દૂર એક નદી વહીતી ને ત્યાં ગયા અને ત્યાં ગયા પણ શાંત ન થયું. મહારાજ બહુ ઉકળી ગયા. અહિંસા પરમો ધર્મ. એટલે ભગવાનને એમ થયું કે અરે રે, વગર વાકે પેલા બે પક્ષીને શું કામ માર્યા? એ આ નગરમાં આવું અને શ્રી હરિને મનમાં સહજ ભાવે સંકલ્પ કર્યો, આ શહેર બળી જાવ. આવો સંકલ્પ મારાથી થયો અને આવો સંકલ્પ થયો ને એટલે ફરીને વિચાર કર્યો કે અરે રે, આવો સંકલ્પ તો આપણે યોગીએ કરવો જોઈએ નહીં. આપણે તો ક્ષમા રૂપી ગુણ જ સાધુને શોભાડે છે. છતાં પણ હવે સંકલ્પ થઈ ગયો અને એ કોણે કર્યો? ભગવાને કર્યો. એટલે એનો સંકલ્પ ફરે તો નહીં. એટલે ભગવાન શ્રી હરિનો સંકલ્પ કર્યો ને તરત જ રાજાનું રાજભવન સળગવા લાગ્યું અને સળગવા